ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ સડસઠમાં શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, અસ્ય પક્ષદ્વયસ્ય નિવૃત્તયે ઇદમ અભિધીયતે. આપણે વાત કરી રહ્યા હતા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનું ખંડન, મતલબ એને આચાર્ય આ જે છે એનું ખંડન કરે છે. અને એમાં સુરેશ્વરાચાર્યજીએ નવા બે પૂર્વ પક્ષને ઇન્ટ્રોડ્યુસ કરેલા બે. અને એમાં પહેલો પૂર્વ પક્ષ અને આ પૂર્વ પક્ષી જે છે એને અત્યારે આપણે પહેલાં ફરી એકવાર નજરમાં લઈ લઈએ. બંને પૂર્વ પક્ષને જોઈ લઈએ અને એ પૂર્વ પક્ષ વચ્ચેનો ભેદ. આ બંને પૂર્વ પક્ષનું ખંડન કરતા આચાર્યને તો એક જ કહેવું છે કે મહાવાક્યનું શ્રવણ જે છે એમાંથી જન્મેલી જે સ્પષ્ટ સમજ છે એ જ મોક્ષ માટે પૂરતું છે. ઇન શોર્ટ, મહાવાક્યનું શ્રવણ, એ શ્રવણથી જન્મેલી સ્પષ્ટ સમજ આત્મા વિશેની એ મોક્ષ માટે પૂરતી છે. અને એનાથી એટલે બે પ્રકારની સ્પષ્ટ સમજની આપણે વાત થઈ હતી. મહાવાક્યની ના શ્રવણથી જ જન્મેલી સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે. અને બીજી સ્પષ્ટ સમજ એ કે મહાવાક્યના શ્રવણ ની સ્પષ્ટ સમજથી, મહાવાક્યની શ્રવણથી જન્મેલી સ્પષ્ટ સમજ છે એનાથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે આવશ્યકતા નથી એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી અને મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે જરૂરિયાત નથી એવી સ્પષ્ટ સમજ, એવું આચાર્યએ કહ્યું. ઇન શોર્ટ, આચાર્યનો કહેવાનો આશય એવો છે કે કોઈ ધ્યાન વગેરે કશાની આવશ્યકતા નથી, કર્મની આવશ્યકતા નથી. અને એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે જ આ બે પૂર્વ પક્ષીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે આ બંને પૂર્વ પક્ષીઓ ધ્યાનને બહુ મહત્વ આપે છે. શના માટે? મોક્ષ માટે. પહેલો પૂર્વ પક્ષી કહે છે કે મહાવાક્ય જે છે એની માંથી જન્મેલી સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી નથી. એટલે આપણે જે કહ્યું કે સ્પષ્ટ સમજ જ મોક્ષ માટે પૂરતી છે એના પર જ આઘાત કરે છે. જે બે વસ્તુ કહી ને, મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે, મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. એ બીજું જે કહ્યું ને કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી એવી સ્પષ્ટ સમજ, એના પર આ પૂર્વ પક્ષી આઘાત કરે છે કે મહાવાક્યની સ્પષ્ટ સમજ બરાબર છે તમારી વાત, પણ એનાથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે જરૂરિયાત નથી એ અમે નહીં સ્વીકારીએ એમ કહે છે.
એટલે મહાવાક્યની સ્પષ્ટ સમજ પૂરતી નથી એમ, એ તમને મોક્ષ પ્રદાન ન કરી શકે. એટલે ભલે તમે વેદાંતનું શ્રવણ વગેરે કરો, મહાવાક્યનું શ્રવણ વગેરે કરો, પણ એ મોક્ષ માટે પૂરતું નથી. એ જ્ઞાનમાં એટલું તાકાત નથી કે તમને મોક્ષ પ્રદાન કરે. એટલે તમારે એ જ્ઞાન જે છે એને કંઈક બળ પૂરું પાડવું પડે, જેને કારણે એ હવે મોક્ષ આપવા માટે સમર્થ બની જાય. એ બળ કોણ પૂરું પાડશે? ધ્યાન. એટલે મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી નથી. એમાંથી સ્પષ્ટ સમજ, એ જ્ઞાન જે તમને જન્મ્યું છે એ જ્ઞાન હજુ નિર્બળ છે, અને એને તમે આ રીતે અન્ય સાધન, એ શ્રવણથી અન્ય સાધન ધ્યાન, એના દ્વારા એ જ્ઞાનને તમે બળ પૂરું પાડો છો, વિશેષ એવું બળ કે જેના કારણે તમને મોક્ષ પ્રાપ્ત થાય. બસ આ એનું કહેવાનું છે. અને એ ધ્યાન માટે શબ્દ વાપરે છે ભાવના, જેને જ્ઞાનનો અભ્યાસ પણ કહી શકાય, ભાવના કહી શકાય. એ ભાવના કે ધ્યાન આવું વિશેષ બળ પૂરું પાડે છે. કોને? જ્ઞાનને. કયા જ્ઞાનને? જે શ્રવણ કરીને જન્મેલું છે તે જ્ઞાનને. શેના માટે? મોક્ષ માટે. બસ બળ જોઈએ, જ્ઞાનમાં બળ જોઈએ તમને મોક્ષ પ્રદાન કરવા માટે. એ બળ કેવળ શ્રવણથી ન મળે, અને માટે ધ્યાન વગેરે આવશ્યકતા છે. અને પાછું આગળ પણ બીજું થોડું કહે છે કે જ્યારે આ તમારે આ કરી રહ્યા હો, મહાવાક્યનું શ્રવણ કર્યું, સમજ જન્મી, બરાબર છે, પરંતુ અને તમે એને આ રીતે ધ્યાનથી એને બળ પૂરું પાડી રહ્યા છો, તે દરમિયાન સતત 24 કલાક તો તમે ધ્યાન નથી જ કરવાના. તો કહે છે કે બાકીનો જે સમય હોય તમારા જાગ્રત કાળમાં, ધ્યાન ઉપરાંતનો સમય, ત્યારે તમારે નિત્ય નૈમિત્તિક કર્મ જે વેદમાં બતાવેલા છે એ બધા કમ્પલસરી કર્મ જે છે એ પણ જોડે કરવા જોઈએ. અને આ રીતે આ એક પ્રકારનો જ્ઞાન કર્મનો સમુચ્ચય છે, પરંતુ અહીંયા ધ્યાન પર ભાર આપવામાં આવેલો છે. એટલે આ જ્ઞાન અને કર્મનું આ રીતે કોમ્બિનેશન, લાંબા દીર્ઘકાળ સુધીનું ધ્યાન, દીર્ઘકાળ સુધીનો નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ તમે વાસ્તવમાં આ રીતે મહાવાક્યમાંની સમજથી, સ્પષ્ટ સમજથી જે તમને જ્ઞાન જન્મ્યું છે એને બળ પૂરું પાડીને આ લાંબા સમયનું ધ્યાન, લાંબા સમયના નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન એ તમને મોક્ષ પ્રદાન કરે. આ પહેલો પૂર્વ પક્ષ. એટલે સમજો. હવે બીજો પૂર્વ પક્ષ છે, એની ભેદ બતાવું છું તમને, પરંતુ આ પહેલો પૂર્વ પક્ષ મનમાં રાખજો કે મહાવાક્યનું સ્પષ્ટ સમજ એટલે જ્ઞાન તો જન્મ્યું છે, પણ હજુ મોક્ષ પ્રદાન કરવા માટે નિર્બળ છે, અને એને આ ધ્યાન વગેરેથી બળ પૂરું પાડીએ. બીજો પૂર્વપક્ષી છે એ કહે છે કે શ્રવણથી જે જ્ઞાન જન્મ્યું છે બરાબર છે, એ પણ જ્ઞાન છે, પરંતુ એ છે ને પુસ્તકીય જ્ઞાન. એટલે એમાં એ જ્ઞાન કેવું છે કે સંસર્ગાત્મક જ્ઞાન છે. કોઈ પણ વાક્ય જે છે સંસર્ગ, વાક્ય જે છે એમાં એ વાક્ય વાસ્તવમાં, વાક્યની સમજ એટલે શું? વાક્યમાં રહેલા શબ્દોની સમજ. વાક્યમાં રહેલા શબ્દોની સમજ હંમેશા એકબીજા સાથે, એ વાક્યમાં રહેલા બીજા શબ્દો સાથે સંબંધિત થઈને જ સમજ હોય. હવે હું એ વધારે ચર્ચા નહીં કરું, બહુ કરી છે આપણે. એટલે એ તમને વાક્યમાંથી જે જ્ઞાન જન્મે, વાક્યાર્થ જ્ઞાન કહેવાય, એ હંમેશા સંસર્ગાત્મક જ્ઞાન હોય. વાક્યની સમજ એ શબ્દોની સમજ છે, પણ શબ્દો સ્વતંત્ર જે સમજ આપે એ સમજ, એ જ શબ્દો વાક્યની અંદર ન આપે. એ મતલબ કે એ એકબીજા સાથે સંબંધિત થઈને સમજ આપે. અને માટે વાક્યનું જ્ઞાન, એ વાક્યમાંથી જન્મેલું જ્ઞાન સંસર્ગાત્મક હોય, એને વાક્યાર્થ જ્ઞાન પણ કહેવામાં આવે છે. સંસૃષ્ટાત્મક જ્ઞાન પણ કહેવામાં આવે છે. સંસૃષ્ટ, સંસર્ગ મતલબ સંબંધિત. એટલે એ સંસર્ગાત્મક જ્ઞાન, મહાવાક્યનું માંથી જન્મેલું જ્ઞાન પણ સંસર્ગાત્મક. કોનું? બ્રહ્મનું. મહાવાક્ય એટલે બ્રહ્મ, હું બ્રહ્મ છું. એમાં બ્રહ્મનું તમને જે જ્ઞાન જન્મે, એ બ્રહ્મનું જ્ઞાન અન્ય પદો જે મહાવાક્યમાં રહેલા છે એનાથી સંબંધિત જ્ઞાન જન્મે. બ્રહ્મનું સંસર્ગાત્મક જ્ઞાન જન્મે. જ્યારે બ્રહ્મ વાસ્તવમાં તો અસંગ છે, એને તો કશા સાથે સંગ છે જ નહીં.
માટે મહાવાક્યમાંથી જન્મેલું બ્રહ્મનું જ્ઞાન એ ખરેખર જ્ઞાન ન કહેવાય. આવું સંસર્ગાત્મક જ્ઞાન છે. એ સસંગ બ્રહ્મનું જ્ઞાન છે. અન્ય પદો સાથે સંબંધિત બ્રહ્મનું જ્ઞાન છે. પદોના અર્થ પદોનું સાથે સંબંધિત નહીં, અન્ય પદોના અર્થ સાથે સંબંધિત થયેલા બ્રહ્મનું જ્ઞાન છે. જ્યારે બ્રહ્મ વાસ્તવની અંદર ખરેખર તો અસંગ છે. માટે મહાવાક્યમાંથી જન્મેલું જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન પૂરતું નથી, અને એને તમારે અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત કરવું પડે. સંસર્ગાત્મક બ્રહ્મ જ્ઞાનને અસંગાત્મક બ્રહ્મ જ્ઞાન બનાવવા માટેનું સાધન છે ધ્યાન. એટલે આ સમજો, પહેલા પૂર્વ પક્ષી અને આ પૂર્વ પક્ષીમાં ભેદ છે. એટલે વાસ્તવની અંદર તમે સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે આ મહાવાક્યના શ્રવણથી એના વિશ્લેષણથી જન્મેલું જે જ્ઞાન છે પુસ્તકીયું જ્ઞાન છે, અને એને ધ્યાન દ્વારા પ્રેક્ટિસ કરવા દ્વારા વાસ્તવમાં સાક્ષાત્કારમાં પરિણમિત કરી શકાય, એમ કહેવાનો આશય છે. એ બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે પેલું વાક્ય જ્ઞાન પૂરતું નથી, એ તો પુસ્તકીયું છે. ખરેખર અસંગ બ્રહ્મનું જ્ઞાન તો પછી આ રીતે ધ્યાનની પ્રેક્ટિસ કરવાથી, બ્રહ્મ ધ્યાન મતલબ આત્મધ્યાનની પ્રેક્ટિસ કરવાથી તમને એ જ્ઞાન જે છે એ જ્ઞાન શેમાં પરિવર્તિત થઈ જાય? એ વાસ્તવમાં સાક્ષાત્કારમાં પડેલું. અને શું પેલો કર્મનું તમારું શું કહેવું છે? ના, કર્મ કરવાના. તમે દિવસ દરમિયાન આ કરતા રહો. મહાવાક્યનું શ્રવણ તો કરી લીધું છે, પુસ્તકીય જ્ઞાન થઈ ગયું છે, અને હવે એને તમે સતત ધ્યાન કરો રોજે રોજ. એટલે તમને બ્રહ્મનું જે વાસ્તવિક સ્વરૂપ છે અસંગ બ્રહ્મ, એનું જ્ઞાન થશે, લાંબા કાળે થશે, અને સાથે સાથે નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહો. એટલે પહેલો પૂર્વ પક્ષી, હવે બેનો ભેદ બતાવી દો. પહેલો પૂર્વ પક્ષી જે છે એ આ રીતે આવો વિશેષ બળની વાત કરે છે. આવું વિશેષ બળ કોને પૂરું પાડવાનું? જ્ઞાનને. કયું જ્ઞાન શેમાંથી જન્મ્યું છે? મહાવાક્યના શ્રવણમાંથી. એ મહાવાક્યના શ્રવણમાંથી જન્મેલા જ્ઞાનને બળ પૂરું પાડવાનું. ધ્યાન, લાંબા સમયનું ધ્યાન કરવું, સાથે સાથે નિત્ય નૈમિત્તિક કર્મ કરવું, અને એ રીતે તમને છેવટે મોક્ષ પ્રદાન કરે. અને બીજો પૂર્વ પક્ષી કહે છે કે આ ધ્યાન જે છે વાસ્તવની અંદર આવા પુસ્તકીય જ્ઞાનને એ આ રીતે સાક્ષાત્કારમાં પરિણમિત કરે. આવું સ્પેશિયલ બળ વગેરે વાત નથી કરતી. એ કહે છે મહાવાક્યનું જ્ઞાન એ તો વાક્યાર્થ જ્ઞાન છે, નહીં તો અન્યના પદોના અર્થ સાથે મહાવાક્યમાં બીજા પદો છે, એ મહાવાક્યમાં રહેલા બીજા પદોના અર્થ સાથે સંબંધિત બ્રહ્મ જ્ઞાન થાય છે. એ પુસ્તકીય જ્ઞાન કહેવાય. અને ધ્યાન દ્વારા એને તમારે સાક્ષાત્કારમાં પરિણમિત કરવું જોઈએ, એ મોક્ષ પ્રદાન કરે. અને એ બીજો પૂર્વ પક્ષી કહે છે વાસ્તવની અંદર નિત્ય નૈમિત્તિક વગેરે કર્મ તો કરવાના છે. એટલે કર્મનો અભ્યાસ ને આ રીતે જ્ઞાનનો અભ્યાસ બંને ચાલુ રાખો. એક વિશેષ બળની વાત કરે છે. એ કહે છે પેલું જ્ઞાન તો જન્મ્યું છે પણ નિર્બળ છે, પહેલો પૂર્વ પક્ષી કહે છે, અને એને ધ્યાન દ્વારા એને સબળ બનાવી દો તે મોક્ષ પ્રદાન થાય. બીજો કહે છે કે એ વાક્યમાંથી જન્મેલું જ્ઞાન જે છે એ તો પુસ્તકીય જ્ઞાન છે, અને ધ્યાન એને વિશેષ બળ એવું બધું નથી કહેતા. એ કહે છે કે આ પુસ્તકીય જ્ઞાનને સાક્ષાત્કારમાં પરિણમિત કરવા માટે ધ્યાન કરો. અને આ રીતે બંને જણા નિત્ય નૈમિત્તિક કર્મ કરો એ તો કહેતા જ રહે છે જોડે જોડે એમ. એટલે આ સુરેશ્વરાચાર્યજી આ બંનેનો અહીંયા નિરાશ કરે છે આ 67મા શ્લોકની અંદર. અને એનો સંબંધ ગદ્યમાં આપણે આ બે પૂર્વ પક્ષોની વગેરેની વાત કરી, અને એ પૂર્વ પક્ષોનો નિરાશ કરતું આ વાક્ય છે અસ્ય પક્ષદ્વયસ્ય નિવૃત્તયે ઇદમ અભિધીયતે. એટલે વાસ્તવની અંદર આચાર્ય જે છે એ અહીંયા 67મા શ્લોકમાં એનો નિરાશ બંને પૂર્વ પક્ષનો ખંડન કરતા કહે છે અસ્ય પક્ષદ્વયસ્ય, આ બે પક્ષ જે છે, આ બે પ્રકારની જે ફિલોસોફી છે, બે પ્રકારના પૂર્વ પક્ષીઓ છે, એમની નિવૃત્તય, એમનું ખંડન કરવા માટે ઇદમ અભિધીયતે. હવે તમને હું 67મા શ્લોકમાં કંઈક કહું છું, અને જે કહેવાના છે બહુ ટૂંકમાં, તમને સંતોષ નહીં થાય મને ખબર છે,
પરંતુ આનો વિસ્તાર પાછળ બીજા અને ત્રીજા અધ્યાયમાં એટલો બધો મોટો છે કે ના પૂછવા. એટલે આપણે પણ અત્યારે રાહ જોવી જ પડશે. બીજો અને ત્રીજા અધ્યાયમાં આ વસ્તુની બહુ જ ચર્ચા કરે છે કે બ્રહ્મજ્ઞાન જે છે એ વાક્યમાંથી જ જન્મે, અને એ જેવું બ્રહ્મ છે એવું જ જ્ઞાન, અસંગ બ્રહ્મનું જ જ્ઞાન જન્મે. એના માટે આવું ધ્યાન વગેરેની કોઈ આવશ્યકતા જ નથી. અને પહેલા પૂર્વ પક્ષીનો પણ ખંડન કરશે, આવું વિશેષ બળ ને આન તેન કશાની આવશ્યકતા નથી. મહાવાક્યનું શ્રવણ જ મોક્ષ માટે પૂરતું છે એવી તમને સ્પષ્ટ સમજ આપી દેશે. પણ એના માટે અત્યારે તો આપણે રાહ જોવી પડે એવી સ્થિતિ તો છે. બીજો અને ત્રીજો અધ્યાયની અંદર બહુ જ લંબાણથી ચર્ચા કરે છે. પણ અહીંયા ટૂંકમાં કહી દે છે આ 67 શ્લોકની અંદર. શું કહે છે 67મો શ્લોક? શું છે જુઓ. સકૃત પ્રવૃત્યા મૃદ્નાતિ ક્રિયાકારકરૂપભૃત અજ્ઞાનમાગમજ્ઞાનમ સાંગત્યમ નાસ્ત્યતોન્નયો. સો નાસ્તિ અતઃ અનયો. સો અજ્ઞાનમાગમજ્ઞાનમ સાંગત્યમ નાસ્ત્યતોન્નયો. એનીવે, આગમ જ્ઞાનમ અજ્ઞાનમ મૃદ્નાતિ. આગમ જ્ઞાન, જ્ઞાન આગમ. આગમ એટલે શાસ્ત્ર. આમ આગમનો અર્થ થોડો જુદો થાય છે. વેદને નિગમ કહે છે, અને બીજા જે છે શાસ્ત્રો જે વેદ પર આધારિત એને આગમ શાસ્ત્ર કહેવામાં આવે છે. વૈષ્ણવાગમ, શાક્તાગમ, શૈવાગમ. અને એ તો એની અંદર તો બધું બહુ, અત્યારે આપણે જે બધી પૂજાઓ કરીએ છીએ ઘરમાં એ બધી આગમ શાસ્ત્રને આધારે છે. આપણે કોઈ વૈદિક પૂજાઓ નથી કરતા ઘરમાં જે કરીએ છીએ, ષોડશોપચાર કે પંચોપચાર બધી. અને આગમશાસ્ત્ર બહુ વિશાળ છે. શૈવાગમ હોય એટલે શૈવાગમની અંદર મેં લાગે કહ્યું હતું તમને, મને ખબર નથી, ખબર બીજા કોઈ ક્લાસમાં ડિસ્કસ થયું. આગમશાસ્ત્ર જે છે એ દાખલા કે શૈવાગમ, તો એ શિવજીના મંદિર બનાવવાથી માંડીને કેવું મંદિર બનાવવું, કેવું મટીરિયલ વાપરવું, એમાં મૂર્તિ કેવા પ્રકારની કે લિંગ, એ પાછું કયામાંથી કેવી રીતે બનાવવું, પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી, આ મંદિરોનો જીર્ણોદ્ધાર કેવી રીતે કરવો, બધું, કુંભાભિષેક કેવી રીતે કરવો, બધું ડિટેલ. અને એમાં પૂજા કરનારા જે પૂજારીઓ છે એમની પણ શુદ્ધિકરણ કેવી રીતે કરવું, રોજે રોજ કયા પ્રકારનું નૈવેદ્ય, આ તે બધી ફૂલ ડિટેલ. પછી શિવજીને સંબંધિત એવા બધા ઉત્સવો, એ ઉત્સવો કેવી રીતે ઉજવવા, આ બધું આગમશાસ્ત્રમાં. શૈવ આગમ એવું કહેવાય છે એ શિવજીએ જ એ જ્ઞાન પ્રદાન કર્યું એવું કહેવાય છે. શાક્તાગમ શક્તિ દેવી માતાજી. શાક્તાગમમાં શક્તિના મંદિરો ને શક્તિની મૂર્તિ કેવી રીતે બનાવીને એ બધું, કયા પ્રકારનું મટીરિયલ ને કેટલી હાઇટ ને કેટલા પિલરો ને બધું, એનો કુંભાભિષેક કેવી રીતે કરવો ને એમાં જીર્ણોદ્ધાર મંદિરનો કેવી રીતે કરવો ને એમાં પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ આવી ગઈ ને હવે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો કેવી રીતે કરવી, બધી ડિટેલ. રોજે રોજની પૂજાઓ કેવી રીતે કરવી, અને એનામાં શક્તિના જે કોઈ ઉત્સવો હોય, માતાજીના જેટલા ઉત્સવો વર્ષમાં આવતા હોય બધા કેવી રીતે ઉજવવા, રોજની પૂજા કેવી રીતે કરવી, એના જે પેલા પૂજારીઓ હોય એ પૂજારીઓને નું શુદ્ધિકરણ, કે તો આ બધી વસ્તુમાં તો આપણી સરળ નથી મંદિર બનાવવું. એટલે જ કેટલાક લોકો મંદિર બનાવવામાંથી દૂર રહે છે, કેટલાક આશ્રમો. એનું કારણ આ જ છે, કારણ કે પછી બધું કરવો જ પછી વ્યવસ્થિત કરવું પડે, નહીં તો દોષ લાગે. આમ પણ આ કુંભાભિષેક વગેરે એના માટે જ છે. દર 12 વર્ષે કેવું થતો હોય કે કુંભાભિષેક મંદિરોનું પેલું કળશ પ્રતિષ્ઠા થઈ ગઈ હોય પહેલાં જે વખતે, પછી એનો આવો કુંભાભિષેક વગેરે થતો, કારણ કે 12 વર્ષ દરમિયાન આ બધી પૂજાઓ વગેરેની અંદર લોકોની અવર જવર, આ તે બધાથી જે કંઈ દોષો ઉત્પન્ન થયા હોય એ દોષોની નિવૃત્તિ માટે આ કુંભાભિષેક વગેરે છે. એનીવે, એટલે આમ આગમશાસ્ત્ર જે છે એ જુદું ગણીએ છીએ આપણે પણ. અને ત્યારે વેદને નિગમ કહીએ, આગમ નિગમ. પરંતુ અહીંયા તો આગમ શબ્દ એકલો વાપર્યો છે ત્યારે એટલે આપણે અહીંયા એનો અર્થ અહીંયા આપણે વેદ જ કરવો જોઈએ, શાસ્ત્ર જ કરવું જોઈએ. સો આગમ જ્ઞાનમ અજ્ઞાનમ મૃદ્નાતિ. આ જે જ્ઞાન જે છે મહાવાક્યમાંથી જન્મેલું જે જ્ઞાન જે છે, અર્થાત મહાવાક્યના શ્રવણ, મહાવાક્યનું વિશ્લેષણ, વિસ્તૃત વિશ્લેષણમાંથી જન્મેલું જે જ્ઞાન છે એ શું ધૂળ ધાણી કરી નાખશે. એ આ ક્યાંથી લઈ આવ્યો શબ્દ મૃદ્નાતિ? મૃદ એટલે ધૂળ, માટી.
અને એ મૃદ શબ્દમાંથી વાસ્તવમાં ક્રિયાપદ બનાવી દીધું. મૃદનાતિ એટલે એને ધૂળ બનાવી દેવું, અર્થાત ધૂળ ધાણી કરી નાખવું, નાશ કરવો એમ કહેવાય. મૃદનાતિનો અર્થ છે નાશયતી. એટલે મહાવાક્યમાંથી જન્મેલું જે ના વિશ્લેષણમાંથી જે શ્રવણથી વગેરેથી સ્પષ્ટ જ્ઞાન જે જન્મેલું છે એ આ ક્ષણે અજ્ઞાનનો નાશ કરી નાખશે. એટલે અહીંયા આગમ જ્ઞાનમ અજ્ઞાનમ નાશયતી યાદ રાખવાનું છે આપણે. હા, નહીં તો અજ્ઞાનમ આગમ જ્ઞાનમ નાશયતી એવું થઈ શકે. અજ્ઞાન જે છે એ મહાવાક્યમાંથી જન્મેલા જ્ઞાનનો નાશ એવું કરી શકો, પણ એવું નહીં કરવાનું. ક્રિયાકારક રૂપભૃત આ લોકો જે ભાઈ થોડું જાણતા હોય ને સંસ્કૃત, એમને આ મજા પડે આ વસ્તુ. કારણ કે બંને પેલું અજ્ઞાનમ આગમ જ્ઞાનમ લાગે છે બંને પ્રથમા વિભક્તિમાં. એટલે આગમ જ્ઞાનમ પ્રથમા વિભક્તિમાં છે અને અજ્ઞાનમ છે દ્વિતીય વિભક્તિમાં છે. તમે જાણો છો આમ તો નપુંસક લિંગની અંદર પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિના રૂપો સમાન હોય છે. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની, રાઈટ. એટલે ફલમ ફલમ બંનેમાં. એટલે વાસ્તવની અંદર અજ્ઞાનમ એ પણ નપુંસક લિંગ છે, જ્ઞાનમ પણ નપુંસક લિંગ છે. એટલે આગમ જ્ઞાનમ અજ્ઞાનમ મૃદનાતિ. ઓકે, કેવા પ્રકારનું અજ્ઞાન છે કે છે હવે? ક્રિયા કારક રૂપ ભૃત. ભૃત એટલે ધારણ કરનાર, ભરણ કર. આપણે બોલીએ છીએ ને ભરણ પોષણ. આ ભૃત શબ્દ પણ એ જ છે. ભરણ, ભરતા, આ બધા શબ્દો છે. ભૃ ધાતુ છે ત્રીજા ગણમાં. એનો અર્થ થાય છે ધારણ કરવું, સસ્ટેન, પોષણ કરવું પણ કરી શકો. એટલે એને ટકાવવું. સો ભૃ ધાતુ છે, એમાંથી આ ભૃત શબ્દ બનાવે. અર્થાત કેવું અજ્ઞાન છે? જે ક્રિયાકારક રૂપ ભૃત, જે આ ક્રિયા એટલે કર્મ, અને એ કર્મને કરવા માટેના જે કંઈ એક્સેસરીઝ છે, બધી પેલી જે એના સાધનો છે, એ બધાને ટકાવનાર છે. કોણ? અજ્ઞાન. અજ્ઞાન આ ક્રિયાકારકને ટકાવનાર છે, સપોર્ટર છે, એવું પણ કહી શકો. અર્થાત એનો કહેવાનો આશય આટલો જ છે આચાર્યનો, કે અજ્ઞાન જે છે એ વાસ્તવની અંદર એ ક્રિયા અને કારક એટલે કે દ્વૈતને ટકાવનાર છે. કારકો તમે તમને કહેલા જ છે. કર્તા, પહેલાં કર્મ માટે કયું શું જોઈશે? કારક એટલે જરૂરિયાત, કર્મની જરૂરિયાત, કર્મ કરવા માટેના સાધનો, જરૂરી સાધનો. પહેલો તો કરતા જ જોઈએ, પછી કરણ સાધન જોઈએ. કરતા તો હાથ પકડીને બેઠો છે, હા, એને કરવું છે, પણ એની પાસે સાધન જોઈએ ને. સુથાર છે, કરતા, ફર્નિચર બનાવનાર. આ પણ તેથી શું, હાથથી થોડું બનવાનું છે. એટલે આ પેલો રંધો ને આ ને તે ફલાણું. એટલે સાધન જોઈએ, ક્યાંક બેસીને કર્મ કરે. પ્રયોજન જોઈએ, શેના માટે બનાવે છે ભાઈ? બસ ના, મને તો મૂડ આવી ગયું, બનાવું છું. પ્રયોજન એટલે પ્રયોજન જોઈએ. સંપ્રદાન મતલબ કોઈક સ્થાન જોઈએ, ત્યાં બેસીને બનાવે, અને કોઈક વ્યક્તિ માટે બનાવે છે કોઈ, વગેરે. કર્મ જોઈએ. ઇન શોર્ટ આ બધી વસ્તુ જોઈએ. અર્થાત શું બનાવે છે એ પણ જોઈએ. હા, શું બનાવો છો? સુથાર? બસ કંઈક બનાવું છું ખરો. ના, આ બનાવું, તે બનાવું, ટીપોય બનાવું છું, ફલાણું. કર્મ કહેવાય. એ પોતે કરતા પેલું કર્મ, સાધન એના માટે આ રંધો વગેરે. પ્રયોજન કોઈકના માટે બનાવે છે. સ્થાન ક્યાંક બેસીને બનાવે છે. બધું આ બધા વગર કર્મ ક્યાં થવાનું છે? એટલે ક્રિયાકારક રૂપ આ બધા અલગ અલગ છે ને, પણ કરતા કોઈ દિવસ કર્મ નથી. સુથાર થોડો રંધો છે, સુથાર થોડો ટેબલ છે કે ટીપોઈ છે. એટલે આ બધું ભિન્ન ભિન્ન છે. એટલે આવું જ્યારે આવે ને ક્રિયાકારક, એટલે તમારે તરત જ એને રિપ્લેસ કરી દેવાનું. દ્વૈત, અજ્ઞાન અને ટકાવે છે, ક્રિયાકારકને ટકાવે છે, અર્થાત દ્વૈતને ટકાવે છે. એટલે અને વાસ્તવમાં આ આગમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. અર્થાત શાસ્ત્ર જ્ઞાન અજ્ઞાન અને એમાંથી
ઉત્પન્ન થયેલું દ્વૈતનો નાશ કરે છે. આવું સમજી લેવાનું. આ શબ્દ વારંવાર આવશે. ક્રિયાકારક ક્રિયાકારક. અહીંયા નહીં, બધે જ ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદો હોય, જ્યાં પણ હોય દ્વૈત ઘણીવાર દ્વૈત ના બોલે, પણ આવું બધું કે આપણે દ્વૈત સમજી જવાનું. દ્વિતીયાત વૈ ભયમ ભવતી, એટલે વાસ્તવની અંદર આ દ્વૈત જે છે, દ્વૈત ભાવનાને કારણે જ વાસ્તવમાં ભય વગેરે છે, શોક વગેરે છે. એટલે આ જ્ઞાન, આગમ જ્ઞાન છે, એનો નાશ કરે છે, દ્વૈતનો નાશ કરે છે, સંસારનો નાશ કરે છે, ભયનો નાશ કરે છે, શોકનો નાશ કરે, જે કેવું હોય મોક્ષ પ્રાપ્ત કરાવે. એટલે આમ કહેવાનો આશય એવો છે આચાર્યનો કે મહાવાક્યની સ્પષ્ટ સમજ જ પૂરતી છે. શેના માટે? મોક્ષ માટે. અને આ રીતે એમણે પેલા બીજા પૂર્વ પક્ષીના આન્સર આપી દીધો, જે એમ કહેતા હતા કે ના 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 ના, આ મહાવાક્ય જે છે ને એમાંથી એ તો પેલું સંસર્ગાત્મક જ્ઞાન આપે બ્રહ્મનું અન્ય પદોનો અર્થ જે છે, અન્ય વસ્તુઓ જે છે, અન્ય વસ્તુઓ એટલે જે શબ્દમાં મહાવાક્યના શબ્દો દ્વારા જેનો નિર્દેશ થાય છે, એવા પદાર્થોનું સાથે સંબંધિત બ્રહ્મનું જ્ઞાન થાય. અને ધ્યાન વગેરેથી તમારે એને વાક્યાર્થ જ્ઞાનને અવાક્યાર્થ જ્ઞાન, અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત કરવું જોઈએ. એ જે પ્રકારનો પૂર્વપક્ષી હતો એને સુરેશ્વરાચાર્યજી આ રીતે કહે છે કે મહાવાક્યની સ્પષ્ટ સમજ માત્રથી જ અજ્ઞાન અને એમાંથી ઉત્પન્ન દ્વૈત અને એમાંથી ઉત્પન્ન સંસારનો નાશ થાય છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજા કોઈ ધ્યાન વગેરેથી એ પુસ્તકીય જ્ઞાનને આત્મ સાક્ષાત્કાર કે મોક્ષમાં પરિણમિત કરવાની જરૂર નથી. એટલે મહાવાક્યનું જ્ઞાન આ રીતે જો મોક્ષ પ્રદાન કરતું હોય તો એ અસંગ બ્રહ્મનું જ્ઞાન આપે છે, એ સસંગ બ્રહ્મનું જ્ઞાન નથી આપતું. માટે કોઈ ધ્યાન વગેરેની આવશ્યકતા નથી. સુરેશ્વરાચાર્યજી વાસ્તવમાં પણ કેવી રીતે મહાવાક્ય અસંગ બ્રહ્મનું જ્ઞાન આપે છે એ તો કહો. બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, અનો 4 અધ્યાય છે એમાં નૈષ્કર્મ્ય સિદ્ધિમાં. આમાં બીજો અને ત્રીજા અધ્યાયમાં આ ચર્ચા આવશે કે મહાવાક્યનું જ્ઞાન કેવી રીતે સીધું જ અસંગ બ્રહ્મનું જ્ઞાન આપે છે. આ એ કહેશે કયા પ્રકારના વાક્યો સસંગ વસ્તુનું જ્ઞાન આપે અને કયા પ્રકારના વાક્યો અસંગ વસ્તુનું જ્ઞાન આપે, એ બધું સમજાવશે. મહાવાક્ય કેવી રીતે અસંગ બ્રહ્મનું જ્ઞાન આપે વગેરે. ત્યાં વાપરવાના છે શબ્દો આ પ્રકારનું: વાક્યાત અવાક્યાર્થ વગેરે. મહાવાક્ય વગેરેથી જ સીધું અવાક્યાર્થ અર્થાત આવો અસંગ જે છે એ બ્રહ્મનું જ્ઞાન જન્મે છે. અર્થાત કહેવાનો આશય શ્રવણ, મહાવાક્યનો એમનો કહેવાનો આશય આટલો જ છે, શ્રવણ જ મુખ્ય છે. આ બીજું બધું પછી જે આ તમે બધું બતાવો, ધ્યાન ને નિધિધ્યાસનની વાત, એ જ કહેવાનો આશય છે એમનો છેવટે. તો એ કશાની આવશ્યકતા નથી. તો પછી તો પ્રોબ્લેમ છે, તો અમે આચાર્ય નહીં સ્વીકારી. ચિંતા ના કરો, એ ચર્ચા થશે. એટલે વાસ્તવની અંદર મહાવાક્યનું શ્રવણ જે છે એ પૂરતું છે. મતલબ બીજી પ્રકારના સાધનની આવશ્યકતા નથી, ધ્યાન વગેરે. આગમ જ્ઞાન જ અજ્ઞાનનો અને દ્વૈતનો અને સંસારનો નાશ કરે. એટલે પેલો બીજા નંબરનો પૂર્વપક્ષે તો એને જવાબ આપી દીધો, સસંગ બ્રહ્મનું વગેરે નહીં, સીધું અસંગ બ્રહ્મનું જ્ઞાન, મોક્ષ વગેરે. પછી હજુ તમે જુઓ તો આ શ્લોકની અંદર કહ્યું સકૃત પ્રવૃત્ત્યા. 67મા શ્લોકમાં શબ્દ છે સકૃત પ્રવૃત્ત્યા. એના દ્વારા પહેલા નંબરના પૂર્વપક્ષીને જવાબ અપાય છે. સકૃત પ્રવૃત્ત્યા એટલે શું? એક જ વાર. સકૃત એટલે વંશ. સકૃત પ્રવૃત્ત્યા એટલે એક જ વારની પ્રવૃત્તિથી, એક જ આવૃત્તિથી. એટલે આચાર્ય અહીંયા એના દ્વારા પહેલા પૂર્વપક્ષીનો ખંડન કરે છે, જેણે કહ્યું કે જે વાસ્તવની અંદર એણે શું કહ્યું પહેલા પૂર્વપક્ષીએ, કે મહાવાક્યનું જે શ્રવણ કરો ને એનાથી જે જ્ઞાન જન્મે નિર્બળ હોય અને એને બળ પૂરું પાડવું પડે છેવટે, જેથી મોક્ષ પ્રદાન કરે. એના માટે ધ્યાન, લાંબા સમય સુધી ધ્યાન, જેને જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે, એ જ્ઞાનનો અભ્યાસ કરવો. અર્થાત ધ્યાનની અંદર સતત અહમ બ્રહ્માસ્મિ વગેરેનું અનુષ્ઠાન કરવું. અહમ બ્રહ્માસ્મિ વગેરે પર લાંબા સમય સુધી
મહાવાક્યનું શ્રવણ કર્યા પછી એ જ્ઞાન પૂરતું નથી. અને આ રીતે વાસ્તવમાં દીર્ઘ સમયનું જે આ પ્રકારનું ધ્યાન કરો બ્રહ્મનું, એને કારણે એ જે જ્ઞાન તમને જન્મેલું હતું મહાવાક્યમાંથી એને બળ મળે અને મોક્ષ પ્રદાન કરે. એ જે પક્ષ હતો એને અહીંયા કહે છે સકૃત પ્રવૃત્તિ. એક જ વારના શ્રવણથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. શેના? મહાવાક્યના શ્રવણથી. એટલે પેલું એનો પેલું બાળ પૂરું પાડવું ને એ બધી વસ્તુઓનો નિરાશ કરી નાખ્યો. એટલે આ સકૃત પ્રવૃત્તિ દ્વારા પહેલા પૂર્વ પક્ષીનો બાદ થયો. અને પેલું આગમ જ્ઞાનમ અજ્ઞાનમ નાશયતી દ્વારા બીજા પૂર્વ પક્ષીનો બાદ થઈ ગયો. આચાર્ય કહે છે કે અહીંયા સકૃત પ્રવૃત્તિ એટલે શું કે આ રિપીટિશન કશાની આવશ્યકતા નથી. મોક્ષ જે છે વાસ્તવમાં અજ્ઞાનના નાશથી થાય છે. અને આ એ જ્ઞાન જે છે અજ્ઞાનનો એક જ વારમાં નાશ કરી નાખે છે. જેવી રીતે જેમ કે તમે દીપક પ્રગટાવો ત્યારે વાસ્તવમાં અંધકાર એક તાત્કાલિક જતો રહેતો હોય છે, એવી રીતે આ જ્ઞાન પ્રદીપ પ્રગટાવો શ્રવણથી, એનાથી આ જ્ઞાન તાત્કાલિક નાશ થઈ જાય છે એક જ વારના એક પ્રવૃત્તિથી. માટે આવી ભાવના અને આવૃત્તિ ને એવી કશાની આવૃત્તિ એટલે આ પ્રકારના અભ્યાસ વગેરેની કોઈ આવશ્યકતા જ નથી. માટે એટલે આ શ્રુતિની જે શ્રુતિ એટલે મહાવાક્યની જે સ્પષ્ટ સમજ જે છે એ એનું મતલબ અધ્યયન શ્રવણ વગેરે જે છે એ જ પૂરતું છે. એટલે એનાથી આગળ કોઈ સાધનની આવશ્યકતા નથી એવું અહીંયા કહી દીધું. અર્થાત બીજું સાક્ષાત્કાર કે કોઈ પ્રકારનો વિશેષ અનુભવ કશી આવશ્યકતા નથી. લાંબા સમયના ધ્યાન કશાની આવશ્યકતા નથી. આ સુરેશ્વરાચાર્યજીનું સ્ટેન્ડ છે. આ પ્રકારનું બહુ સ્પષ્ટ કે શ્રવણ જ સાધન છે, બીજું કશાની આવશ્યકતા નથી. તો પછી સારું, તો પછી પેલું કર્મ સમુચ્ચય માટે સુરેશ્વરાચાર્યજી તમારે શું કહેવું છે? પેલું નિત્ય નિમિત્તિક કર્મની તો વાત ચાલતી હતી, એના માટે શું કહેવું? તમે એનું ઉલ્લેખ ના કર્યો. એ કહે છે ધ્યાનની જ જરૂર ના હોય, ધ્યાન માનસ કર્મ છે એની જ જરૂર ન હોય, પછી પેલા બહાર બીજા નિત્ય નૈમિત્તિક કર્મની ક્યાં જરૂર છે? એટલે માટે આચાર્ય કહે છે અતઃ, એટલે આવું હોવાને કારણે, જેમ કે મતલબ કે ધ્યાન વગેરેની જ આવશ્યકતા નહીં હોવાને કારણે સાંગત્યમ ન અસ્તિ. સાંગત્યમ સમુચ્ચય એટલે સમુચ્ચયની મતલબ કે જરૂર નથી. શેની? કર્મ અને જ્ઞાનના સમુચ્ચયની જરૂર નથી. અનયા સાંગત્યમ ન અસ્તિ. અનયા એટલે આ પ્રકારે જ્ઞાન અભ્યાસ, ધ્યાન અને કર્મ અભ્યાસ, નિત્ય નિમિત્તિક કર્મનો અનુષ્ઠાન રોજે રોજ એ અભ્યાસ જ થયો ને, એ પ્રકારની કોઈ આવશ્યકતા નથી. આવૃત્તિ એટલે આ પ્રકારની આવૃત્તિ અભ્યાસ કર્મનો રોજ નિત્ય નૈમિત્તિક કર્મ એટલે નિત્ય એટલે શું? રોજ કરવાના. અને અમુક નિમિત્ત આવે ત્યારે નિમિત્ત કર્મ, એ કર્મ અભ્યાસની જરૂર નથી. અને આ રીતે રોજે રોજ ધ્યાન. હવે જ્ઞાન તો મળી ગયું છે પણ ચલો હવે એને બળ પૂરું પાડવાનું છે. એ વિશેષ બળ આમ ધ્યાન દ્વારા વિશેષ બળ જ્ઞાનને પ્રાપ્ત થશે. એ જ્ઞાન અભ્યાસની પણ જરૂર નથી. માટે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય પણ એ રીતે જરૂરી નથી. એટલે હવે મોટો પ્રશ્ન ઊભો થયો. આમ તો જવાબ આપવામાં બધું સારું પડે, પણ પછી જ્યારે ઉપનિષદ ઉઘાડીએ ને ત્યારે પછી ખબર પડે કે આ સુરેશ્વરાચાર્યજી કંઈક બહુ વધારે પડતી હિંમત કરી રહ્યા છે બોલવાની. એમને વેદનો સપોર્ટ જણાતો નથી. અને ઉપનિષદનો સપોર્ટ ન હોય તો પછી ભલભલા આચાર્યને તો આપણે બાજુએ મૂકી દઈએ છીએ. ભલભલા આચાર્યોને મૂકી દીધા. વેદની બહાર જઈને કશું નહીં બોલવાનું. વેદ અપૌરુષેય વસ્તુ છે. અને આ મોક્ષ વગેરેના સંદર્ભમાં આત્મજ્ઞાન વગેરેની અંદર શાસ્ત્ર પ્રમાણ છે. જો આત્મા પ્રત્યક્ષને ઉપલબ્ધ હોત તો આપણે વૈજ્ઞાનિકોને જ માની લીધું હોત એ જે બોલે. આત્મા જે પ્રત્યક્ષને જ ઉપલબ્ધ નથી તો પછી આગળ પ્રત્યક્ષનો આધાર લઈને રહેલા બીજા પ્રમાણોને ઉપલબ્ધ નથી. અર્થાત પૌરુષેય પ્રમાણને ઉપલબ્ધ ના હોય આત્મા, તે એ વિષયનું ના સંદર્ભમાં, એના સ્વરૂપના સંદર્ભમાં અપૌરુષેય પ્રમાણ જે કે એનો સ્વીકાર કરવો જોઈએ. એવા સંજોગોમાં કોઈ પણ પુરુષ આચાર્ય મતલબ કશું પણ કે જે વેદને સંગત ન હોય, ભલે આપણે એમને તિરસ્કાર ન કરીએ પણ સાથે સાથે
અન્ય એમના પ્રભાવમાં પણ ના આવીએ. આનું નામ આવી વ્યક્તિને જ વૈદિક કહેવાય. વૈદિક વ્યક્તિ એવી કે જે વેદનો સ્વીકાર કરે, અપૌરુષી વસ્તુ માટે. એમાં કોઈ ફેનેટિઝમ ના હોય. જગતના સંદર્ભની અંદર પુરુષને બુદ્ધિ અને પ્રત્યક્ષને આધારે જે પણ જ્ઞાન, બધા વિજ્ઞાનો વિકસ્યા છે એનો સ્વીકાર કરે. પરંતુ વાસ્તવની અંદર જે પ્રત્યક્ષને ઉપલબ્ધ ન હોય, જે પછી પ્રત્યક્ષને જ ઉપલબ્ધ ના હોય તો પછી અનુમાન વગેરે તો ક્યાં પ્રશ્ન છે? એ બધામાં આધાર પ્રત્યક્ષનો છે પાછો. એટલે પ્રત્યક્ષને જે ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓ માટે, એટલે કે પુરુષ પ્રમાણને ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓ માટે કદી પણ ભલા આચાર્ય જે પણ બોલે, કોઈ પણ, આપણે તો અત્યારે આચાર્ય બોલીએ છીએ એ રીતે વિજ્ઞાનીઓ બોલે, પુણ્ય પાપના સંદર્ભની અંદર, હું તો ખાલી આત્માની બીજી બધી વસ્તુ પણ અપૌરુષે જ છે, જે શાસ્ત્ર કહે છે તે પુણ્ય પાપ કે લોક વગેરે જે છે, સ્વર્ગ વગેરે બધાના સંદર્ભની અંદર આચાર્યો વેદ જે કે એને આપણે સ્વીકારીએ, કારણ કે અપૌરુષે પ્રમાણે છે. જગતના સંદર્ભની અંદર વિજ્ઞાન અને જગતનું કારણ વગેરેના સંદર્ભની અંદર શાસ્ત્ર કહે છે એનો સ્વીકાર કરવો પડે. એવું છે. ઈશ્વર કે આત્મા વગેરે છે એ જગતનું અધિષ્ઠાન વગેરેના સંદર્ભમાં આપણે એનો સ્વીકાર કરીએ. એટલે બંને વસ્તુ, અને બંનેનો સ્વીકાર જુદા જુદા ક્ષેત્ર માટે, બંનેનો સ્વીકાર કરીને બંને વચ્ચે એક બ્રિજ ઊભો કરવાનો. સાયન્સનો પ્રવેશ વેદમાં, વેદનો પ્રવેશ સાયન્સમાં, આ બધું બહુ યોગ્ય નથી. કારણ કે બંનેના ક્ષેત્ર જુદા છે. દરેક પ્રમાણનું પોતાનું જ્ઞાન, દરેક જ્ઞાનના સાધનનું પોતાનું ક્ષેત્ર હોય છે. જેમ કે આંખો છે એનું ક્ષેત્ર છે રૂપ અને રંગા જગતની અંદર. એનાથી આગળ પછી ધ્વનિની અંદર એ ઝંપલાવે તો એ શક્ય જ નથી. ધ્વનિના ક્ષેત્રમાં આ ધ્વનિનું ક્ષેત્ર કોના માટે છે? આ શ્રોત્રેન્દ્રિય માટે છે. એમાં પછી આંખનો પ્રવેશ નથી. એવી રીતે વિજ્ઞાન અને વેદ કે વેદાંત, મૂળ તો વેદ જ, કારણ કે બીજું બધું પણ છે જે અપૌરુષે જ છે. પુણ્ય પાપ કદી કોઈ જોઈ શકવાનું નથી. ગમે એટલું પછી કદાચ કોઈ વૈજ્ઞાનિક ટ્રાય કરે કે આવજો આવું તમે સારા કર્મ કર્યા તેમ જો આ કંઈક ઉત્પન્ન થયું, મેં તમને આ ચાર્ટ બતાવી આમ તેમ. એક વ્યક્તિ કહે છે ને, પેલો બીજા આવીને એનો, આપણે કશું કરવાની જરૂર જ નથી. એ લોકો જ અંદર ભેગા થઈને એકબીજાને, મતલબ કે એ લોકો આ વસ્તુમાં ક્ષેત્રની અંદર કોન્ટ્રોવર્સી ઊભી થવાની છે. એટલે શાસ્ત્ર જે કે, પણ હું તો પછી બહુ શાસ્ત્રનો સ્વીકાર નથી કરતો સ્વામીજી. હું તો જે વિજ્ઞાન કે એ જુદી વસ્તુ છે. તમને ન ગમે એ તો વાંધો નહીં, પરંતુ એ ખોટું કે છે એવું પણ કહેવું જરા વધારે પડતું છે. શાસ્ત્ર જે અપૌરુષે વસ્તુના સંદર્ભમાં જે શાસ્ત્ર કે એ મને એમાં બહુ રસ નથી સ્વામીજી. હા, તો ઇટ્સ ફાઇન, એનો બહુ સવાલ નથી. એક વસ્તુ ખરી કે આપણે, હું કહું કે એ વસ્તુ શાસ્ત્ર જે કહે છે એને હું નકારું છું. આપણા નકારવાથી વસ્તુ નકારાઈ જતી નથી, એટલું આપણે મનમાં રાખવાનું. હું દાખલા તરીકે નકારું કે આવી આત્મા નામની, બ્રહ્મ નામની વસ્તુ જ નથી, તે મારા માટે નકાર છે. હું આવું નકારું માટે બ્રહ્મ નકારાઈ જશે, બ્રહ્મનો નાશ થઈ જશે અથવા બ્રહ્મ નામની વસ્તુ જતી જ રહેશે, આવું બનવાનું નથી. સત્ય જે છે એ અબાધિત જ છે. એને જ સત્ય કહેવામાં આવે છે, જે અબાધિત. અબાધિત એટલે ગમે એટલા કોઈ પડકારો કરે તોથી કંઈ વસ્તુ બદલાય નહીં, એમ નામ જ સત્ય. એટલે પુણ્ય પાપ નામની વસ્તુ છે કે આ તે બધું એમાં શાસ્ત્ર અપૌરુષે પ્રમાણ કે છે. આપણને સ્વીકાર ન કરવો ગમે તો કંઈ નહીં, એમાં શું. હવે આજકાલના ઘણા બધા લોકો તો આ બધું નથી સ્વીકારતા. સો વોટ, તેથી કંઈ ફેર નથી પડતો. તમે નથી સ્વીકારતા, તમને બહુ રસ નથી, તો જુદી વસ્તુ છે. પરંતુ દરેક ક્ષેત્ર, વેદ પછી બધી પૌરુષે વસ્તુઓની અંદર, જગતના સંદર્ભની અંદર જે પછી કહે તો આપણે એને અનુવાદ જ કહીએ છીએ. આ સમજી લેવાનું છે, અનુવાદ. હવે વેદ ઘણી બધી વસ્તુ જગત સંદર્ભમાં બધું કે, અગ્નિર્વય હિમશ્ચ ભેષજમ, અગ્નિ જે છે ને એ આ ઠંડી, હિમ એટલે હવે બરફ કે મતલબ ઠંડીનું ઔષધ છે અગ્નિ. આવું વાક્ય છે તૈત્તરીય આરણ્યકમાં કે. ઓહો, મને તો આજે જ ખબર પડી કે અગ્નિ ઠંડીનું મારણ કરનારો છે, ઔષધ છે. હવે આ વાક્ય વેદનું છે, આપણે કે આ તો અનુવાદ છે. આપણને પ્રત્યક્ષ ખબર છે
આપણે પ્રત્યક્ષનો જ આધાર લઈએ. એમાં પછી વેદના વાક્ય વેદનો આધાર લઈએ ના, વેદે કહ્યું માટે મને ખબર પડી, તો પછી મૂર્ખામી છે. એટલે વેદનો પ્રવેશ આ બધા જગતના સંદર્ભમાંથી, જગતના સ્વરૂપના સંદર્ભમાં ખરો. જગતનું સત્ય શું છે, જગતની કઈ કેટેગરી છે, અને એ છેવટે આ બધું જગત ક્યાં શેમાં ઉભેલું છે, અને આ બધી વસ્તુ માટે તો પછી આ પૌરુષે વસ્તુ છે. પણ જગતના પદાર્થોના સંદર્ભમાં બધા વિજ્ઞાનો અને બીજું બધું છે, એ બધા લોકો ઘણા આગળ. એમાં પછી વેદને લઈ આવવું એ ઠીક નથી. વેદ સાયન્ટિફિક છે ને બધું, મતલબ કે વેદ વિજ્ઞાનની વાત કરે છે, એવું બધું બહુ ઠીક નથી. એનીવે, એટલે આ રીતે અહીંયા હવે આ પ્રશ્ન ઊભો થાય છે કે આચાર્ય આ જે કહ્યું કે વાસ્તવમાં શ્રવણ પૂરતું છે, પણ આવું તો ઉપનિષદમાં નથી. ઉપનિષદે તો કહ્યું આત્માવારે દ્રષ્ટવ્ય, ખુદ યાજ્ઞવલ્કે આવું કહ્યું, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. અને આત્માને જો તમારે દર્શન કરવું હોય, સ્પષ્ટ સમજ જોઈતી હોય, તો શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, તો મોક્ષ પ્રાપ્ત થાય. સ્પષ્ટ સમજ આત્માની પ્રાપ્ત થાય એને મોક્ષ. આત્માની સ્પષ્ટ સમજ એટલે આત્મા મુક્ત છે, એટલે કે હું મુક્ત છું એવી સ્પષ્ટ સમજ. હા, બીજું કશું નહીં. મોક્ષ કોઈ ઘટના છે જ નહીં. એટલે આત્માની સ્પષ્ટ સમજ એટલે શું? અહમ વિષયક સ્પષ્ટ સમજ એટલે શું? કે હું મુક્ત છું. કોઈ પ્રકારનું બંધન આત્માને લાગી શકે કે અહમને લાગી શકે એમ નથી, હુંને લાગી શકે એમ નથી. કોઈ પ્રકારનું બંધન, દેશ નહીં, કાળ નહીં, કોઈ વસ્તુનું બંધન નહીં. એ સ્પષ્ટ થઈ જવું. જેમ કે અત્યારે હું મનુષ્ય છું, મને જેવું સ્પષ્ટ છે એવું હું બ્રહ્મ છું, આ પ્રકારે મુક્ત છું દેશકાળ વગેરેની મર્યાદાઓથી. એ સ્પષ્ટ સમજનું નામ જ મુક્તિ. બીજું શું? ત્યારે હું મુક્ત છું એ સમજનું નામ મુક્તિ મળી મને, બીજું શું? એનીવે, એટલે આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. આત્માની આવી દર્શન એટલે સ્પષ્ટ સમજ. જેમ હું મારા હાથમાં રહેલું આંબળાનું દર્શન કરું, કેવું સ્પષ્ટ હોય છે એવું. એના માટે દ્રષ્ટવ્ય શબ્દ વાપર્યો. એના માટે શું કરવાનું? 3 સાધનનું અનુષ્ઠાન કરો. શ્રવણ કરો, પછી મનન કરો, પછી નિધિધ્યાસન કરો, ત્યારે આવું થાય. આચાર્ય કહે છે શ્રવણ પૂરતું છે. મંતવ્ય નિધિધ્યાસિતવ્ય વિશે જાણે કશું બોલે ને, નિધિધ્યાસિતવ્ય ધ્યાન કરો, શાસ્ત્ર કહે છે. આચાર્ય કહે છે કંઈ જરૂર નથી. મતલબ આપણને લાગે કે આ ચોક્કસ હવે તો ગરબડ, હવે આપણે સુરેશ્વરાચાર્યજીની બાજુએ મૂકવા પડશે. એવું નથી. આચાર્ય પોતે જ સ્પષ્ટ કરશે આ બધી વસ્તુઓ. એટલે શ્રોતવ્ય જે છે એ તો પહેલું શાસ્ત્રએ કહ્યું, પહેલું સાધન. અને એ વસ્તુ આચાર્ય ભાર આપે છે મહાવાક્યનું. શ્રોતવ્ય એટલે શ્રવણ કરવું જોઈએ, મહાવાક્યનું શ્રવણ કરવું જોઈએ, અને એ વસ્તુ આચાર્ય પણ કહી રહ્યા છે. અને એ વસ્તુ આચાર્યને, મતલબ કે શાસ્ત્રએ જે કહ્યું એનાથી આચાર્યનો મત એમાં વિરુદ્ધ થતો નથી. અને એના દ્વારા બે વસ્તુ જે છે એ સ્પષ્ટ થઈ જાય છે. પહેલું કે ધ્યાન જે છે વાસ્તવની અંદર જ્ઞાન માટેનું પ્રમાણ નથી. કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે ધ્યાન પ્રમાણ નથી. કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે, ભૌતિક કે આધ્યાત્મિક. જ્ઞાન જે છે હંમેશા ક્યારે ઉત્પન્ન થાય? આપણે જાણીએ જ છીએ, જ્ઞાન ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે જ્ઞાનના સાધનનો ઉપયોગ કરીએ. તમે મને અત્યારે જુઓ છો, મારું જ્ઞાન થઈ રહ્યું છે, તો તમે તમારી આંખોનો ઉપયોગ કરો છો. તમને શબ્દોનું, હું જે બોલું છું શબ્દો એનું જ્ઞાન થાય છે, તો તમે તમારા કાનનો ઉપયોગ કરી જ રહ્યા છો. એટલે જે તે પ્રમાણ જ્ઞાનના સાધનનો ઉપયોગ કરીએ તો જે તે વિષયનું તે પ્રકારનું મતલબ કે જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે હવે વાસ્તવની અંદર એમાં ધ્યાન કોઈ પ્રમાણ જ નથી. ધ્યાન જો કોઈ પ્રમાણ હોય, જ્ઞાનનું સાધન હોય, તો એ કોઈક પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે. અને માટે વાસ્તવમાં મેડિટેશન, ધ્યાન જે છે એ કોઈ જ્ઞાનનો સ્ત્રોત નથી, જ્ઞાનનું પ્રમાણ નથી. પણ તમે સ્વામીજી એવું કેવી રીતે કહી શકો? કારણ કે મનુષ્યને ઉપલબ્ધ જે પ્રમાણો જે છે એમાં આ ધ્યાન આવતું નથી. મનુષ્યને ઉપલબ્ધ જ્ઞાનના સાધનોની અંદર ધ્યાન હોત એક, તો એની ગણતરી થતી હોત તો આપણે ચાલો ધ્યાનથી આ જ્ઞાન ઉત્પન્ન થયું. પરંતુ મનુષ્યને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો જે છે એ 6 સાધનોની અંદર
ક્યાંય ધ્યાન આવતું નથી. તમે જાણો જ છો તો પ્રત્યક્ષ છે પહેલો પ્રમાણ આપણને ઇન્દ્રિયો આપેલી છે, જેના દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ જગતના વિષયોનું જ્ઞાન થાય. બીજું છે અનુમાન, જેના દ્વારા જેનું પ્રત્યક્ષ ન થતું હોય છતાં પણ જ્ઞાન થાય અનુમાન દ્વારા. પછી ઉપમા, કેટલીક વસ્તુનું જ્ઞાન આપણને ઉપમા દ્વારા થાય છે. ઉપમા એટલે કશીક વસ્તુ સાથે સરખામણી કરી, જે વસ્તુ પ્રત્યક્ષ નથી પરંતુ એ પ્રત્યક્ષ નથી છતાંય મારે તમને જ્ઞાન આપવું હોય તો એને સમાન કોઈક વસ્તુ તમને બતાવીને કહું કે જુઓ આ તમે જે જુઓ છો ને એવું જ એ વસ્તુ છે. એમ મારે તમને અહીંયા અમેરિકાના કોઈ પ્રાણીનું જ્ઞાન આપવું હોય તો હવે તમે તો જોયું જ નથી, બરાબર, મેં જોયું છે, પણ હું તમને દ્રષ્ટાંત આપું કે આપણા ત્યાં જે ફલાણું પ્રાણી છે ને એના જેવું છે આ. એ દ્વારા તમને એના રહેલા પ્રાણીનું જ્ઞાન થયું, પ્રત્યક્ષ નથી થયું છતાંય જ્ઞાન થયું, એટલે ઉપમા. અને પછી છે અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે અનુમાનના કેટલાય તબક્કાઓ, અનુમાનની અંદર જે કેટલીક પેલા શું જેને કહીએ આપણે વ્યાપ્તિ હોય છે. વ્યાપ્તિ એટલે તમને ખબર છે ને, એટલે જ્યાં જ્યાં આ ત્યાં ત્યાં આ, આવું પ્રકારનો સંબંધ. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. એટલે વાસ્તવની અંદર જ્યાં જ્યાં ફલાણા પ્રકારની કાર ત્યાં ત્યાં ફલાણી વ્યક્તિ, આવું આપણે ગોઠવેલું જ છે. જ્યાં જ્યાં ફલાણા ચંપલ ત્યાં ત્યાં એ વ્યક્તિ હોવી, ભલે પ્રત્યક્ષ ના હોય, એ રૂમમાં હોય, આપણે જોઈ નથી પણ પેલા બહાર ચપ્પલ જોઈ. આવું બધું કેટલું છે. આવું આ જ્ઞાન બહુ કામ લાગતું હતું જૂના જમાનાની અંદર. એટલે શું કરે, પેલા છોકરાઓ છે ને પેલા રમતા હોય ને, બહાર રમતા હોય અને મા બાપ હંમેશા કહેતા હોય કે ભાઈ ભણો ને અને તમે હોમવર્ક કર્યું, આમ કર્યું, તેમ કર્યું. અને આ છોકરાઓને એમાં રસ ના હોય ને બહાર જેવા એક બે ફ્રેન્ડ આવ્યા બહાર એટલે લખોટીઓ રમવા, ફલાણા રમવા, ને ગિલ્લી દંડા રમવા, દોડી જાય. અને મા બૂમો પાડતી રહે તો છોકરાઓ ગાંઠે નહીં, પિતાજીથી ડરે. પણ પિતાજી ઘરમાં ના હોય ને એટલે બહાર ફરે. પરંતુ ધ્યાન રાખે કે પિતાજી ઘરમાં આવી ગયા હોય તો પછી ધીમે રહીને પાછલા બારણેથી અંદર આવીને પેલા રૂમમાં જઈને લેસન કરવા બેસી જાય. કેવી રીતે ખબર પિતાજી આવે તો પિતાજી તો કોઈ બીજા રસ્તે આવતા હોય, એટલે એ લોકો શું કરે ખબર છે, બહાર રમતા રહે અને બહારથી પેલી ઘરની બારીમાં જોતા રહે. અને પેલી ટોપી, એ જમાનામાં તો ટોપી પહેરતા જ લોકો, પુરુષો, એટલે પેલી ટોપી લટકાયેલી જુએ ને પેલા પર, હેંગર પર, પેલી એના પર ખીટી પર આવી ગયા એટલે પછી પેલા પાટલા બારણેથી અંદર આવી જાય. બહુ કામ લાગે. આ જ્યાં જ્યાં ટોપી ત્યાં ત્યાં પિતા, એમ મતલબ કે વિશેષ પ્રકારની ટોપી. હા, એ જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. બહુ જ કામ લાગે અનુમાન જે છે ને. એનીવે, એટલે આવી અનેક પ્રકારની વ્યાપ્તિઓ હોય, એ બધાને દૂર કરતાં કરતાં છેવટે જ્ઞાન પ્રાપ્ત થાય. આ વૈજ્ઞાનિકોને બહુ જ કામ લાગે. વૈજ્ઞાનિકો અનુમાન કરતાં અર્થાપત્તિનો ઉપયોગ કરે. આ હોય તો આ હોય, ઓબ્ઝર્વેશન એમનું, આ હોય તો આ હોય ના, પણ આ એ તો નથી માટે ચાલો આ નથી, ધુમાડો નથી તો પછી અગ્નિ નથી, એમ. એટલે એ રીતે બધી વ્યાપ્તિઓ દૂર કરતાં કરતાં છેવટે હા આ છે તો પછી આ હોવું જોઈએ, એમ. આ ડૉક્ટરો પણ એ રીતે કરે છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને બહુ જ કામ લાગે જ્ઞાન માટે. ડૉક્ટરોને રોગ માટે, વૈજ્ઞાનિકોને આવું કંઈક વસ્તુની વિશ્લેષણ કરી રહ્યા હોય ત્યારે. કંઈક જોયું એના માટે આમ એમ ના હોય, એમાં બધી ઘણી પોસિબિલિટી હોય, બધી દૂર કરતા જાય. ડૉક્ટરોએ આ લક્ષણ છે તો પછી આ હોવું જોઈએ, પણ આ લક્ષણ નથી તો પછી પેલો ટાઇફોઇડ નથી. પછી પૂછે ફરી હવે બીજું શું છે, તમને શું થાય છે, એટલે કે મને આમ થાય છે, હો તો પાછું આ હોવું જોઈએ. અને પછી પાછું ત્રીજું પૂછે આ, તો કે ના પેલું લક્ષણ જે છે એ વાસ્તવની અંદર એ હોય તો આ હોય, પણ હવે એ નથી તો પછી આ નથી, વગેરે 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 કરતાં એટલે જ તમને પૂછે જ બધું. એમ એ જ્યારે પૂછે ત્યારે એના મનની અંદર આ બધી જુદી જુદી વ્યાપ્તિઓ હોય અને કાઢતા જાય કે મને તો ઉલટીઓ થાય છે અને આમ થાય છે, અને એમાંથી ધીરે 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 બધી પોસિબિલિટી, આ ટાઇફોઇડ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, આ નથી, તે નથી. અને પછી હવે જજ ના કરી શકે તો પછી કે જાઓ તો ફલાણી ટેસ્ટ કરાવો. એ ટેસ્ટ કરાવીને પછી કોઈ વ્યાપ્તિ બેસાડે, હા
આમ છે ને તો પછી આ જ હોવું જોઈએ વગેરે. એટલે અર્થાપત્તિ પણ પ્રિઝમ્પશન કહેવાય એને. અનુમાન છે એ એને ઇન્ફરન્સ કહેવાય. પ્રિઝમ્પશનની અંદર આવા અનેક પ્રકારના અનુમાનો હોય, પણ એ બધી ધીરે ધીરે આવી બધી અનુમાન એટલે આ પ્રકારની વ્યાપ્તિઓને કાઢતા જાય. છેવટે પછી કે ના આ છે ને તો પછી આ જ હશે એમ. અને પછી એ અનુપલબ્ધિ, ગેરહાજરી. વસ્તુની હાજરી તો તમને આ બધી આ પરસેપ્શન ખબર પડે ને. દાખલા તરીકે કોઈ તમે સામે બેઠા છો તો હું જોઈ શકું, પણ તમે ગેરહાજર છો એ કંઈ આંખ ન બતાવી શકે. સમજી શક્યા છો તમે શું કહું છું? આ તો શેનું ગ્રહણ કરે? રંગ અને રૂપનું ગ્રહણ કરે, પણ રંગરૂપ ન હોય તો પછી આંખ એને કંઈ ગ્રહણ ન કરી શકે. આંખ તો રૂપનું હાજરી કે રંગની હાજરી એને ગ્રહણ કરે. રંગની ગેરહાજરી શાનાથી ખબર પડે? ગેરહાજરી કે આંખથી ના ખબર પડે. ગેરહાજરી માટે એક જુદું પ્રમાણ, જેનું નામ શું? ગેરહાજરી. અનુપલબ્ધિ, ઉપલબ્ધિ એટલે હાજરી, અનુપલબ્ધિ ગેરહાજરી. એ ગેરહાજરીની ખબર, અનુપલબ્ધિ બહુ કામ કરે, બહુ જ કામ કરે. આ તો પોકેટની અંદર પૈસા હોય તો આંખથી દેખાય બરાબર, એનું રૂપ હોય, રંગ હોય નોટનો, એટલે એ ખબર પડે. પણ ન હોય તો કે આંખ ગેરહાજર પ્રગટ ન કરે, રંગની કે રૂપની ગેરહાજરી ના ખબર. એ ગેરહાજર પ્રમાણ છે જેના દ્વારા તમને ખબર પડે, અનુપલબ્ધિ દ્વારા ખબર પડે કશાકની ગેરહાજરી. સારું ને, તો પછી પૈસા મૂકીને પછી બહાર નીકળીએ, નહીં તો તકલીફ. બહુ જ સારું. આ ગેરહાજરી વસ્તુ જે છે, જે અનુપલબ્ધિ પ્રમાણથી ખબર પડે, બહુ જ ઉપયોગી, બહુ જ ઉપયોગી. ભાઈ તપાસ કરો, ફલાણી વ્યક્તિ નથી આવી. એ ગઈકાલે કહેતા હતા કે થોડુંક એમને અસ્વસ્થતા લાગે છે અને આજે નથી આવ્યા, તપાસ કરો. આવું વગેરે. ચાલો, અને પછી છેલ્લે શબ્દ પ્રમાણ. તમારા શબ્દો દ્વારા મને જ્ઞાન થાય. તમે કશાકનું વર્ણન કરો, તમે જોયેલું હોય પણ તમે મને વર્ણન કરીને તો મને પણ એનું જ્ઞાન થાય, પરોક્ષ થાય. તમને પેલું પ્રત્યક્ષ પણ થાય તો ખરું જ શબ્દ દ્વારા. એટલે વેદમાં રહેલા શબ્દો દ્વારા પરોક્ષ જ્ઞાન થાય. શેનું? સ્વર્ગનું અને પુણ્ય પાપનું. કદી એ તો પ્રત્યક્ષ થવાનું નથી. નિત્ય પરોક્ષ વસ્તુનું જ્ઞાન થાય તમને વેદના શબ્દો દ્વારા. વેદમાં પૂર્વ વિભાગમાં રહેલા શબ્દો દ્વારા, વેદના અંતમાં રહેલા શબ્દો દ્વારા શેનું જ્ઞાન થાય? આત્મા. કેવું જ્ઞાન થાય? અપરોક્ષ જ્ઞાન થાય. પરોક્ષ નહીં, અપરોક્ષ. ઇન શોર્ટ, આ 6 પ્રમાણો મેં તમને કહ્યા જે મનુષ્યને ઉપલબ્ધ છે. એમાં ક્યાં ધ્યાન આવ્યું? ધ્યાન તો ક્યાંય દેખાતું જ નથી. માટે ધ્યાનથી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. માટે આચાર્ય સત્ય કહ્યું કે જ્ઞાન જે મહાવાક્યના શ્રવણથી જન્મેલું જ્ઞાન જ મોક્ષ માટે પૂરતું છે. અજ્ઞાન નિવૃત્ત કરનારું છે, દ્વૈત નિવૃત્તિ કરનારું છે, સંસાર નિવૃત્તિ કરનારું છે. ધ્યાનથી જ્ઞાન ઉત્પન્ન ન થાય. ધ્યાનથી હવે પહેલાં મને તો પેલું પુસ્તકયું જ્ઞાન હતું ને હવે મને સાક્ષાત્કારરૂપી જ્ઞાન થઈ ગયું, અપરોક્ષ જ્ઞાન થઈ ગયું. વાસ્તવમાં અપરોક્ષ જ્ઞાન શ્રવણથી જ થાય. આ એક પહેલો મુદ્દો. ધ્યાનની એ રીતે જરૂર નથી. અને એમાં ભૌતિક જ્ઞાન પણ ગણી લેવાનું. અહીંયા તો આપણે આત્મજ્ઞાનની વાત કરીએ, પણ ભૌતિક જ્ઞાનમાં એ ધ્યાન કામ ન કરે. ભૌતિક જ્ઞાનમાં આપણને આ 6 પ્રમાણો છે એનાથી જ જ્ઞાન થાય. એમાં ત્યાં ધ્યાન નામની વસ્તુ જ નથી. અને આ જ્યારે 6 પ્રમાણોથી ઉત્પન્ન જ્ઞાનની વાત કરી તેની અંદર આત્મજ્ઞાન જે છે, બ્રહ્મજ્ઞાન જે છે, એમાં પેલું 6થું પ્રમાણ મેં તમને કહ્યું પ્રમાણે અપૌરુષેય વેદ જ્ઞાન અથવા વેદાંતના શબ્દોથી જન્મેલું જે અપરોક્ષ જ્ઞાન છે એ અહીંયા ગણી લેવાનું. એટલે વેદ વાક્યનો અર્થાત મહાવાક્યનું જે શ્રવણ વગેરે જે છે એ સીધું મહાવાક્ય પ્રતિપાદિત કરે છે અપરોક્ષ વસ્તુ આત્માનું. માટે એમાંથી જન્મેલું જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એનાથી થાય છે. અપરોક્ષ જ્ઞાન ને જ વાસ્તવમાં મુક્તિ કહેવામાં આવે છે. હું બ્રહ્મ છું કે હું મુક્ત છું,
હું દેશકાળ વસ્તુની મર્યાદાઓથી પર છું, અમર્યાદિત છું, મુક્ત છું. એ જ્ઞાન મહાવાક્યના શ્રવણથી જન્મે છે. માટે એમાં ધ્યાનથી કંઈ જ્ઞાન જન્મે, પેલું થિયોરેટિકલ પુસ્તક્યું પછી હવે પ્રેક્ટિકલ જ્ઞાન ને આ બધું કંઈ યોગ્ય નથી. અથવા પેલું જ્ઞાન જન્મ્યું નિર્બળ અને હવે ધ્યાન કર્યું એટલે જ્ઞાન સબળ બન્યું અને મોક્ષ પ્રદાન કર્યું, આવું નથી. શ્રવણ જ જ્ઞાન પ્રદાન કરે. એ પ્રકારે અહીંયા શ્રવણ એટલે શબ્દો, અને શાના શબ્દો? વેદાંતના શબ્દો, મહાવાક્યના શબ્દો. શાનું પ્રતિપાદન કરે છે? અપરોક્ષ આત્માનું. તો જ્ઞાન તમને શાનું જન્મે? અપરોક્ષ વસ્તુનું, આત્માનું જ્ઞાન જન્મે. એટલે એ રીતે અહીંયા બતાવે છે. તો હવે પછી પ્રશ્ન ઊભો થયો કે તો પછી આ મંતવ્ય અને નિધિધ્યાસિતવ્ય જે છે એ તો જાણે એનો કોઈ અહીંયા રોલ જ દેખાતો નથી. તો પણ શાસ્ત્રમાં તો કહ્યું છે, અને આચાર્ય આ રીતે શ્રવણ પર આટલો બધો ભાર આપીને જાણે આ મંતવ્ય નિધિધ્યાસિતવ્યને ગણકારતા નથી, અર્થાત વેદનું જ અવહેલના કરી રહ્યા છે, અવગણના કરી રહ્યા હોય એવું લાગે છે અમને તો. ના, તો એનો રોલ છે પાછો? હા. એટલે જ્ઞાન ઉત્પત્તિમાં ના, તો પછી શેના માટે? જ્ઞાન તો શ્રવણથી જ જન્મે, મોક્ષ એના માત્રથી જ. તો પછી આ મનન નિધિધ્યાસન શેના માટે? અમે તો એવું સમજતા હતા કે શ્રવણ કરીએ પછી આપણો બીજો તબક્કો આવે. શ્રવણથી તો જ્ઞાન ન જન્મે, પણ શ્રવણ કરીએ પછી આપણે મનન કરવું જોઈએ. એટલે પછી આપણે થોડા મોક્ષની વધુ નજીક જઈએ અને પછી નિધિધ્યાસન કરીને મોક્ષની સાથે ભેટી પડીએ. આપણે અમારા મનમાં તો એવું જ છે, પણ એવું નથી. શ્રવણથી જ જો જ્ઞાન જન્મી જતું હોય તો પછી આનો રોલ એ પ્રકારે મોક્ષની નજીક જવામાં નથી, મોક્ષ ઉત્પત્તિમાં નથી. ઇન શોર્ટ, મોક્ષ શ્રવણથી ના મળે, એ તો હજુ થિયોરેટિકલ. પછી મનન નિધિધ્યાસન કરીને, નિધિધ્યાસન જ પ્રેક્ટિસ છે સ્વામીજી. એ પ્રેક્ટિસ કરીએ ને ત્યારે પછી પેલું થિયોરેટિકલ પુસ્તકિયું જ્ઞાન જે છે એ આ રીતે ધ્યાનની પ્રેક્ટિસ કરતાં કરતાં છેવટે મોક્ષ ઉત્પન્ન કરે. આવું આપણા વેદાંતિઓમાં છે જ. આવું આપણે બીજા પૂર્વ પક્ષીઓની જરૂર નથી, આપણા ત્યાં ઢગલાબંધ છે. તો એટલે શ્રવણથી જો જ્ઞાન જન્મતું હોય તો પછી મંતવ્યો નિધિધ્યાસિતવ્યો યાજ્ઞવલ્કે કેમ કહ્યું? જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.